સુરતમાં ચોમાસા પહેલા જ ઘટિત ઘટના બની હતી। રાંદેર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં છજ્જાનો ભાગ પડતા રહીશોમાં ડર જોવા મળ્યો હતો। જોકે આ છજ્જો પડવાની ઘટનામાં કોઈને ઈજા ન પહોંચતા હાશકારો અનુભવ્યો હતો, તો ફાયરે સ્થળે દોડી જઈ કામગીરી હાથ ધરી હતી। સુરતમાં ચોમાસા દરમિયાન મકાનોના છજ્જા પડવાના કે મકાન બેસી જવાનો બનાવ બને છે। જોકે હાલમાં જ રાંદેર વિસ્તારમાં એક મકાનનું છજ્જું પડી ગયું હતું। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ સૂર્યાકૃતિ એપાર્ટમેન્ટનો છજ્જોનો ભાગ પડી ગયો હતો, જેને લઈ ત્યાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો બનાવને લઈ સ્થાનિકોએ ફાયરની જાણ કરતા ફાયરની ટીમ પણ તાત્કાલિક સ્થળે દોડી ગઈ હતી અને જે રહેવાસીઓ એપાર્ટમેન્ટમાં રહેતા હતા તે તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। તો સદનસીબે છજ્જો પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો। આપણને મોરાબાગા ફાયર સ્ટેશનને દિવાળી બાગ પાસે એક રેસિડેન્સી બિલ્ડિંગનો આગળનો સ્લેબનો ભાગ પડેલો એવો કોલ મળ્યો હતો। કોલ મળતાની સાથે જ આપણે ઘટના સ્થળે આવી ગયા હતા અને તપાસ કરતાં ઉપરના માળ પર આગળ જે બહાર ગેલેરીનો ભાગ ખરો ને તેનો ભાગ જર્જરિત હતો અને તે સ્લેબ ધડાશય થઈ ગયો હતો। ચેક કરતાં કોઈને જાનહાનિ કે નુકસાન થયું નથી ને ઘરના ભાગનું ઘણું નુકસાન થયું છે। અંદર બી એ લોકોના સ્લેબનો અમુક ભાગ પડી ગયો છે।